તારા માસી તમે આમ હાર ના માની શકો. એ સમીર કે જાણે તમારા છોકરાની હત્યા કરી છે, અત્યારે એના મહેલમાં આરામ કરી રહ્યો છે. તમે હાર કઈ રીતે માની શકો છો? ભગવાન એ દિવસે મને મરતા મરતા કેમ બચાવ્યો તારા માસી? કારણ કે એને પણ ખબર છે કે મને એક મોકો મળવો જ જોઈએ, કે જેથી હું મારી એ ભૂલોને સુધારી શકું કે જે મારાથી અજાણતામાં થઈ છે. એ ભૂલ કે જાણે એક મા બાપથી એનો દીકરો છીનવી લીધો અને મારાથી મારો મિત્ર મનન છીનવાઈ ગયો. સાચે તારા માસી, મને નથી ખબર કે મારું આવું કંઈક કરવાથી એ લોકો મનનને મારી નાખશે, પણ અત્યારે આપણી પાસે મોકો છે કે આપણે સમીરથી બદલો લઈ શકીએ. તો તમે આમ પીછેહટ કેમ કરી રહ્યા છો? ના તારા માસી, હું સમીરને નહીં છોડું. હું મારા મિત્ર મનનનો બદલો લઈને જ રહીશ. હું સમીરને સબક શીખવાડીને જ રહીશ. એના માટે મારે તમારા સાથની જરૂર છે, તમારા ભરોસાની જરૂર છે. તારા માસી, મને મારી ભૂલ સુધારવાનો મોકો આપો. તમે કઈ રીતે શાંત બેસી શકો છો? મને તમારો છોકરો હતો. આપણે ના છોડવું જોઈએ સમીરને. પ્લીઝ પ્લીઝ તારા માસી, આમાં ધ્યાન ના ફેંકી દો. આપણે બદલો લેવો પડશે અને તમારે મારો સાથ આપવો જ પડશે. તમે હાર ના માની શકો તારા માસી. મનનનો બદલો લેવાનો જ છે હવે.